તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? જેબી વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અગત્યની માહિતી લઈને આવી ગયા છે અને આજે જોવાના છે આજે એક ભરતી વિશે આપણે વાત કરવાના છે કે જે પણ વિદ્યાર્થીઓને જે છે એ જોબ કરવી હોય તો આ ભરતી એમના માટે છે. આપણે વિગતે વાત કરીએ કે મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટીમાં જે છે એ જાહેરાત બહાર પડી છે. એના વિશે આપણે આજે વાત કરીએ કે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના 2018 અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ કુલ 40 જગ્યા એપ્રેન્ટિસ જગ્યાઓ જે છે એ ભરવા વર્ષ 2025-26 માટે સ્નાતક પાસ અને કોમ્પ્યુટર અંગેની સીસીની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંસ્થા ખાતેથી એટલે કે જેમ કે બી યુનિવર્સિટી છે આપણે જે ભાવનગરમાં ત્યાંથી જ તે તમારે સંસ્થા ખાતેથી નિયત અરજી ફોર્મ 18/8/2025 થી 22/8/2025 સુધીમાં ઓફિસ સમય દરમિયાન મેળવી લેવા. મતલબ કે વિદ્યાર્થી મિત્રો, તો તમારે એપ્રેન્ટિસની જોબ કરવી હોય તો એમ કે બી આપણી યુનિવર્સિટી છે ભાવનગર યુનિવર્સિટી એ તમારે જવાનું છે અને એની લાયકાત આપી છે કે સ્નાતક પાસ અને તમને જે છે કોમ્પ્યુટર અંગેનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તો એ ફોર્મ જે છે એ 18/8 થી જે 22/8 સુધી રૂબરૂમાં જવાનું રહેશે અને ભાવનગર યુનિવર્સિટી અને તમારે ફોર્મ મેળવી લેવાનું રહેશે. આગળ જોઈએ કે 24/8/2025 ને રવિવારના રોજ સવારે 10 કલાકે અરજી ફોર્મ તથા તમામ આધારો અને પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે સંસ્થાના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ખાતે એમસીક્યુ પરીક્ષા માટે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે છે ને 18/8/2025 થી 22/8/2025 સુધીમાં જો ઓફિસનો ટાઈમ હોય તો ત્યારથી તમારે ફોર્મ મેળવી લેવું ઓફલાઈન. ત્યારબાદ 24/8/25 એટલે કે રવિવારના રોજ સવારે 10 કલાકે તમારે ત્યાં અરજી ફોર્મ તમે જે લેવા જાવ ને એ અરજી ફોર્મ અને એની સાથે તમારે જે આધાર હોય, આધાર કાર્ડ હોય, તમારા જે છે સ્નાતક પાસના જે પ્રમાણપત્ર હોય, ત્યારબાદ જે સીસી કોર્સ કરેલો હોય એનું પ્રમાણપત્ર એ લઈ અને જે તમને ફોર્મ આપે છે એ ફોર્મ ભરી અને 24 તારીખે રવિવારે તમારે આ બધા આધારો સાથે એની સ્વપ્રમાણિત નકલ કરી નાખવાની. એટલે કે જાતે નીચે સહી કરીને સ્વપ્રમાણિત ડોક્યુમેન્ટ કરી નાખવાના અને સંસ્થાના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ખાતે એટલે કે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ જે છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યારે તમારી એમસીક્યુ પરીક્ષા લેવામાં આવશે. 18/8/25 થી 22/8/25 સુધી ફોર્મ લેવાના. પછી 24/8 તમારે જવાનું એક્શન ડિપાર્ટમેન્ટને તે ફોર્મ અને તમારા પાસે જે ડોક્યુમેન્ટ હોય સ્નાતક પાસના અને સીસી સર્ટિફિકેટ અને આધાર કાર્ડ ને બધું લઈ તમારે જવાનું રહેશે અને એમસીક્યુ પરીક્ષા 24/8/25 ને એક્શન ડિપાર્ટમેન્ટ ખાતે રહેવાની છે. ત્યારબાદ છે કે વધુમાં અરજી ફોર્મનો ક્રમ એ જે તે ઉમેદવારને એમસીક્યુ પરીક્ષા માટે બેઠક ક્રમે છે. એટલે કે જ્યારે તમે ફોર્મ લેવા જશો યુનિવર્સિટીએ તો તમને જે ફોર્મ આપશે એમાં તમારો જે ક્રમ છે એટલે કે અરજી ફોર્મનો જે ક્રમ છે એ જ તમારે એમસીક્યુ પરીક્ષા તમે જ્યારે આપવા જાઓ રવિવારે 24/8/25 રોજ એ જ તમારો પરીક્ષાનો બેઠક ક્રમ રહેશે. ત્યારબાદ છે તથા એમસીક્યુની પરીક્ષા સંદર્ભે બે બેઠક વ્યવસ્થા સંસ્થાની વેબસાઇટ ઉપર 22/8/25 રોજ સાંજે પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે આના પછી જે આગળની જે કાર્યવાહી હોય તમે ફોર્મ લઈ આવો અને જે 24 તારીખે તમને જે ઇન્સ્ટ્રક્શન આપવાનું હોય એ ભાવનગર યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તો ઉપર વેબસાઇટ આપેલી છે, અહીંયા છે, હું બતાવું તમને. અહીંયા વેબસાઇટ છે www.mkbhavuni.edu.in. એના ઉપર તમને જે છે એ 22/8/25 રોજ સાંજે એ જે છે જે કાંઈ સૂચનાઓ તમને આપવાની હોય યુનિવર્સિટી દ્વારા 22/8/2025 રોજ એની વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવશે. ત્યારબાદ છે ઉપરોક્ત એપ્રેન્ટિસ માટે અગાઉ એનએટીએસ એટલે કે એનએટીએસ અને બીઓએટી કે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસના કોઈ પણ ટ્રેડમાં તાલીમ મેળવી ન હોય તેવા ફ્રેશર ઉમેદવારો નિયત ફોર્મ અરજી કરવી રહેશે. એટલે કે હું એવું કીધું છે મિત્રો કે આના સિવાય એપ્રેન્ટિસશીપ તમે જો બીજે કંઈ કરેલ હશે
આ જે નિયમો કીધા એ નિયમોના આધીન કે તમે એપ્રેન્ટિસશીપ બીજે કરેલ હશે તો તમે આના માટે લાયક ગણાશો નહીં. તમે ફ્રેશ ઉમેદવાર હોવો જોઈએ અને તમે કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલું હોવી જોઈએ નહીં. ત્યારબાદ છે સંસ્થા ખાતેથી અરજી ફોર્મ મેળવવા માટે આધાર કાર્ડ સાથે રૂબરૂ આવવાનું રહેશે. તો મિત્રો કીધું છે આધાર કાર્ડ લાવવાનું અને સાથે જ્યારે ફોર્મ લેવા જાઓ તમે તો તમારે આધાર કાર્ડ લાવવાનું રહેશે અને રૂબરૂ જવાનું રહેશે મિત્રો. ત્યારબાદ છે તો ટ્રેડનું નામ જગ્યા શું છે? ઓફિસ એક્ઝિક્યુટિવ. લાયકાત આપી છે સ્નાતક અને સીસી. તમારી પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને સીસી સર્ટિફિકેટ હોવું જોઈએ. જગ્યા આપી છે 40 જગ્યા છે અને કેટેગરી જગ્યા આપેલી છે. એકવાર જોઈ લેજો કેટલી કેટેગરી જગ્યા છે. ટોટલ જગ્યા છે 40 છે. કેટેગરી જોઈ લેજો એકવાર તમે. આ સરળ તમને આ સાથે કહી જ દઉં. જનરલની જે છે પુરુષની 13 છે, સ્ત્રીની 6 છે અને કુલ જગ્યા 19 છે. એસીબીસીની 7 પુરુષની, 3 સ્ત્રીની અને 10 કુલ. એસસીની 1 પુરુષની 1 સ્ત્રીની અને કુલ જગ્યા 2 છે. એસટીની 4 પુરુષની 1 સ્ત્રીની અને કુલ જગ્યા 5 છે. એવી રીતે ઈડબ્લ્યુએસની 3 પુરુષની છે, 1 સ્ત્રીની જગ્યા છે અને 4 ટોટલ જગ્યા છે. આવી રીતે જગ્યા છે. ત્યારબાદ છે કે ઉપરોક્ત કેટેગરી પૈકી જે છે એ 2 જગ્યા સરકારશ્રીના ઠરાવ મુજબ દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે. એટલે કે આ જગ્યા છે એમાંથી બે જગ્યા જે છે એ દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે. ત્યારબાદ છે કે સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચૂકવવામાં આવશે. એટલે કે સરકારે જે નિયત મહેનતાણું નક્કી કર્યું છે એ તમને આપવામાં આવશે. અને મેરિટ યાદીમાં ક્રમ 1 થી 4 ઉપર આવનાર એપ્રેન્ટિસ તાલીમ અને સરકારશ્રીની એપ્રેન્ટિસ યોજના અંતર્ગત માસિક 12,000નું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે. એટલે કે એવું કીધું છે કે આમાં જે 40 જગ્યા આપી છે ને 40 એમાંથી 1 થી 4 જે આવશે ને ક્રમ, જે 40માં જે ટોપ 1 થી 4 આવે, જે પરીક્ષામાં પાસ થાય, એમસીક્યુની પરીક્ષામાં પાસ થાય અને ત્યારબાદ ટાઈપિંગની પરીક્ષામાં પાસ થાય એ આવશે આગળ. અને પરીક્ષાના અંતે 1 થી 4 ટોપ કરશે એ લોકોને 12,000નું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે મહિનાનું. અને બાકીનાને 4,000 જે 500 છે, બાકીના બધા અહીંયા લખ્યું છે 9,000 રહેશે. જો અહીંયા લખ્યું છે 9,000. 4,500 તમને સમજાવું કે આ 12,000નું સ્ટાઇપેન્ડ મળે છે એમાં સરકારશ્રી 4500 રૂપિયા આપે છે. એ ડાયરેક્ટ તમારું જે તાલીમાર્થીનું અકાઉન્ટ હોય એમાં આવ્યા છે. અને બાકી એપ્રેન્ટિસ દ્વારા જે તાલીમાર્થીના બેંકમાં અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ 4,500 છે. અને બાકીનો જે સ્ટાઇપેન્ડ છે એ 7,500 યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે. એટલે એ રીતે તમારું 4 જણાનું જે થાય છે એ 12,000નું આપવામાં આવશે. અને બાકીના અને તમામ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને માસિક 9,000નું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે. એટલે કે આમાં શોર્ટમાં તમને કહી દઉં કે 1 થી 40 જગ્યા જે છે એમાં તમે 1 થી 4 ક્રમે જે આવો, જે સ્ટુડન્ટ 1 થી 4 ક્રમે આવે એને 12,000નું સ્ટાઇપેન્ડ મળે. અને 12,000માં 4,500 એ સરકારશ્રી દ્વારા આપવામાં આવે અને 7,500 જે છે એ યુનિવર્સિટી આપે છે તમને. અને બીજા બધાનું જે મેરિટ છે એ 4 જણા સિવાયનું એ લોકોને બધાને 9,000નું સ્ટાઇપેન્ડ જે છે એ મહિને આપવામાં આવશે. ત્યારબાદ છે એપ્રેન્ટિસનો સમયગાળો આપ્યો છે કે એપ્રેન્ટિસશીપનો જે છે એ 12 માસનો સમયગાળો પૂર્ણ થયાથી આપોઆપ છૂટા ગણાશે. એટલે કે આ એપ્રેન્ટિસશીપ જે છે એ 1 વર્ષ માટે, એટલે કે 12 જે છે એ 12 મહિના માટે રાખવામાં આવશે તમને. અને જે 12 મહિના પૂરા થશે એટલે તમને આપોઆપ છૂટા કરી દેવામાં આવશે. 12 માસનો સમયગાળો પૂર્ણ થયાથી આપોઆપ છૂટા થયેલ ગણાશે. આ પસંદગી યાદી એક કામચલાઉ હોય. મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટીમાં ભવિષ્યમાં નોકરી અંગેનો ઉમેદવારનો કોઈ કાયદેસરનો હક પ્રસ્થાપિત થશે નહીં. એટલે કે તમે પછી આ યુનિવર્સિટીમાંથી તમે નોકરી, તમારું વર્ષથી પૂરું થાય અને પછી તમે આ યુનિવર્સિટી પર તમારો કોઈ કાયદેસરનો હક ન કરી શકો. એમ કે તમને 1 વર્ષ માટે રાખે અને વર્ષ પછી તમને છૂટા કરી દે. ત્યારબાદ છે કે એપ્રેન્ટિસ તરીકે નિમણૂક પામેલ ઉમેદવારે એપ્રેન્ટિસ એક્ટ મુજબનું નિયત નમૂનાનું કરારનામું તથા કોઈ પણ સંસ્થા ખાતે એપ્રેન્ટિસશીપ કરેલ નથી તે સબબની બાંહેધરી રજૂ કરવાની રહેશે. એટલે કે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે એવું નિયત ફોર્મ રજૂ કરવાનું રહેશે. તમને યુનિવર્સિટી તમને કહેવામાં આવશે એ પ્રમાણે કે નિયત નમૂનાનું જે છે કરારનામું રજૂ કરવાનું રહેશે.
કે તમે કોઈ પણ જગ્યાએ છે એ એપ્રેન્ટિસશીપ કરેલ નથી. ત્યારબાદ 5મો મુદ્દો જે છે કે સંસ્થા ખાતે એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે પસંદગી પામેલ ઉમેદવારે મુખ્યમંત્રી પોર્ટલ, આ મુખ્યમંત્રીનું પોર્ટલ આપ્યું છે www.apprenticeshipindia.gov.in અથવા તો તથા NATS.education.gov.in એની ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે કે તમે આમાં જ્યારે જોડાઓ ત્યારે યુનિવર્સિટી તમને સૂચના આપશે, એ આધારે તમારે આ વેબસાઇટમાં તમારે જે છે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ત્યારબાદ અગાઉ જે ઉમેદવારે કોઈ પણ સંસ્થા ખાતે NATS કે BOAT કે એપ્રેન્ટિસના કોઈ પણ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ કરેલ હોય તેઓને સંસ્થા ખાતે વર્ષ 2025 માટે એપ્રેન્ટિસશીપ કરવા માટે લાયક ગણવામાં છે. નહીં એટલે કે તમે આના પહેલા તમે કોઈ પણ ટ્રેડમાં અથવા તો તમે કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ નથી તો તમે આના માટે લાયક ઠરશો. અને એપ્રેન્ટિસશીપ તમે ગમે ત્યાં કરેલી છે તો આના માટે તમે લાયક નથી. એમ આ જગ્યા માટે તમે ક્યાંય પણ એપ્રેન્ટિસશીપ કરેલ હોવી જોઈએ નહીં. એના માટે જ આ ફોર્મ છે ફ્રેશર માટે. ત્યારબાદ છે અરજી કરનાર ઉમેદવારની પ્રથમ 60માં જો તમને આપી છે લાયકાત, પ્રોસેસ તમને કીધી છે કે તમારે આમાં જે છે સિલેક્ટ થવા માટે તમારે શું શું કરવાનું રહેશે. કે અરજી કરનાર ઉમેદવારની પહેલા છે ને તમારી 60 માર્કની MCQ ટેસ્ટ લેવાનું રહેશે. અને જે તમારી MCQ ટેસ્ટ છે એ CCCના અભ્યાસક્રમ આધારિત રહેવાની છે. એટલે કે CCના અભ્યાસક્રમ, CCમાં જે છે એ બેઝિક કમ્પ્યુટર પૂછાતું હોય તો અહીંયા તમને 60 માર્કના જે છે એ કમ્પ્યુટરના પ્રશ્નો હોય. અને જેમાં જે છે જનરલ કેટેગરી માટે 50 માર્ક લાવવાના, 50%, 60ના 50% એટલે 30 માર્ક જનરલ કેટેગરી માટે. અને બીજી કેટેગરી માટે જે છે એ 45% એટલે કે 60ના 27 માર્ક અહીંયા લખેલા છે. એવી રીતે પાસિંગ માર્ક રાખવામાં આવેલા છે. અને તમે આ MCQ પરીક્ષા આપો એમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારની ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે. તમે આ પરીક્ષા આપો MCQની પરીક્ષા, જે CC આધારિત MCQ પરીક્ષા 60 માર્ક લેવામાં આવશે. એમાં તમે પાસ થાવ તો તમારી જે છે ટાઈપિંગ ટેસ્ટ માટે લેવામાં આવે. અને ટાઈપિંગ ટેસ્ટ માટે તમને 40 માર્કની લેવામાં આવે. એમાં 20 માર્ક ગુજરાતીની અને 20 માર્ક અંગ્રેજી ટાઈપિંગ કરવામાં તમને આવે. અને ત્યારબાદ તમારે MCQ અને ટાઈપિંગ ટેસ્ટનું જે છે કોમન મેરિટ તૈયાર કરીને ઉમેદવારની એપ્રેન્ટિસશીપ તાલીમ તરીકે પસંદગી કરવામાં આવે છે. એટલે કે તમે જે છે પહેલા MCQ પરીક્ષા આપો, એમાં તમારે 60 માર્કની MCQ પરીક્ષા, એમાં તમે પાસ થાવ તો તમને ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે. એમાં તમને 40 માર્કની ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવે, જેમાં 20 માર્ક તમને ગુજરાતી ટાઈપિંગના મળે અને 20 માર્ક અંગ્રેજી ટાઈપિંગના મળે છે. અને એમાં તમે જો ફાઇનલ મેરિટમાં સિલેક્ટ થાવ, તમારું ફાઇનલ મેરિટ જશે MCQ અને ટાઈપિંગ ટેસ્ટનું પરિણામ બંને ભેગું થઈને બનવાનું છે. એટલે ફાઇનલ પરિણામમાં તમારે જે તમે મેરિટમાં આવો તો તમને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે પસંદગી કરવામાં આવશે. ટાઈપ ટેસ્ટ માટે MCQ પરીક્ષાના મેરિટના આધારે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી તથા ટાઈપ ટેસ્ટનું સ્થળ, તારીખ અને સમય સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે તમે MCQ પરીક્ષા આપો પછી તમે ટાઈપિંગ ટેસ્ટ માટે એલિજિબલ થાઓ છો તો એનું લિસ્ટ બધું છે ને યુનિવર્સિટી એનું સમયાંતર યુનિવર્સિટી છે ને વેબસાઇટ પર મૂકશે. એની વેબસાઇટ ઉપર તમારે જોતું રહેવાનું છે. આપણે આ ચેનલ સાથે તમે જોડે રહેજો, હું તમને બધી માહિતી આપી દઈશ. MQBની જે વેબસાઇટ છે એના પર માહિતી મૂકવામાં આવશે કે તમારું ટાઈપ તમે MCQની પરીક્ષામાં પાસ થઈ જાઓ પછી તમારે ટાઈપિંગ ટેસ્ટ જે છે એ કઈ જગ્યાએ છે, એનો સમય શું છે, આ બધું તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, હું તમને બધી માહિતી આપી દઈશ. આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ટાઈપ ટેસ્ટ માટે વિન્ડોઝ 10 જો આપ્યું છે તમને ટાઈમ ટેસ્ટ કે તમે જે ટાઈપિંગ ટેસ્ટ આપો એમાં તમારે શું જરૂરી છે, તો ટાઈપ ટેસ્ટ માટે વિન્ડોઝ 10, MS ઓફિસ 2007 અને MS વર્ડ, એટલે કે MS ઓફિસ 2007 ને MS વર્ડ આવડવું જોઈએ અને MS ઇન્ડિક ફોન્ટ એનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે તમે MS ઇન્ડિક ફોન્ટ જે આવે, આ જે ફોન્ટ છે વિન્ડોઝ 10ના, MS ઓફિસ 2007ના MS વર્ડનું અને MS ઇન્ડિક જે ફોન્ટ છે એનો ઉપયોગ કરવાનો તમારા ટાઈપિંગ ટેસ્ટમાં. એપ્રેન્ટિસની ભરતી સંદર્ભે આગળની માહિતી માટે સંસ્થાની વેબસાઇટની નિયમિત રીતે મુલાકાત લેવી. આપણે આ વેબસાઇટમાં જે છે MQBની વેબસાઇટ છે એમાં નિયમિત જે ઇન્સ્ટ્રક્શન આપવાનો હોય એ યુનિવર્સિટી આપશે. સંકળાયેલા રહેજો, હું તમને બધી માહિતી આપી દઈશ. કઈ રીતે હોય હું તમને બધી માહિતી આપી દઈશ. ઉપરોક્ત મુજબની કેટેગરીમાં જરૂરી લઘુત્તમ લાયકાત ધરાવનાર ઉમેદવાર ન મળે તો મેરિટના ધોરણે અન્ય કેટેગરીના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. એટલે કે આમાં તમે
કોઈ પણ કેટેગરીમાં માનો કે કોઈ પણ એક કેટેગરી છે એમાં જે છે એ જગ્યાના એ જગ્યા જેટલી હોય એના કરતાં ઓછા ઉમેદવાર મળ્યા તો બીજી કેટેગરીમાંથી એ લોકો એમાં મૂકે, એટલે એવું એ લઈ શકે છે એવું કીધું છે. અને એ નિર્ણય જે છે યુનિવર્સિટીની સત્તાને આધીન રહેશે એવું કહે છે. જો અહીં લખેલું છે એપ્રેન્ટિસ ટ્રેડની જગ્યા ભરવા અંગેની આખરી નિર્ણય સત્તા યુનિવર્સિટીની રહેશે અને ન્યાયિક અધિકાર ક્ષેત્ર ભાવનગરને આધીન રહેશે. તો આવું કંઈક છે, આવી કંઈક ભરતી છે. તો તમે વહેલાસર જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે અને તમારે જોબ કરવી છે, સીસી તમે પાસ છો, તો 18 તારીખે તમે જાજો. 18 તારીખથી જે 22-8 તારીખ સુધી છે, 18-8-25 થી 22-8-25 સુધીમાં તમારે ભાવનગર યુનિવર્સિટીની રૂબરૂ મુલાકાત લેવાની છે. આધાર કાર્ડ લઈને જવાનું છે. ત્યાં તમને ફોર્મ આપશે. એ ફોર્મ અને એની સાથે જે તમારે જરૂરી આધાર હોય એ બધા લઈને તમારે અહીં લખેલી છે તારીખ જો 24-8-25 ના રોજ એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ જે બાહ્ય અભ્યાસક્રમ વિભાગ છે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ આ જવાનું રહેશે ને તમારી પરીક્ષા લેવા છે. અને પરીક્ષામાં તમે જો પાસ થાવ છો તો તમારે ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે. તો તમને છે ને MCQ ની પરીક્ષાનું સ્થળ તમને આપી દીધું છે 24 તારીખ અને બાહ્ય અભ્યાસક્રમ વિભાગ. ને ટાઈપિંગ ટેસ્ટ માટેનું જે છે ને એ તમે પાસ થાવ ને પછી તમને વેબસાઇટ પર મૂકવામાં આવશે બધાનું, એટલે મૂકવામાં આવશે MQB ની સાઇટ ઉપર. તમે આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો નવા હોય તો હું આજે જાહેરાતનું જે પણ હવે પછી આવશે તમને દ્વારા તમને હું જે છે માહિતી આપતો રહીશ. આપણી યુટ્યુબ સાથે તમે જોડાયેલા રહેજો. તમે છે ને સીસીની થોડુંક તૈયારી કરજો. જો સીસીના અભ્યાસક્રમ આધારિત તમારી MCQ 60 માં કંઈ લેવાના આવશે, એમાં તમે થોડાક તૈયારી રાખજો કારણ કે કમ્પ્યુટરના સવાલો પૂછાય છે એમાં, તો એની થોડીક તૈયારી તમે કરજો. 24-8 તમારી પરીક્ષા છે. 18-8 થી 22-8 સુધી તમારે ફોર્મ લઈ લેવાનું છે. આગળની પ્રક્રિયા માટે MQBની વેબસાઇટ જોતા રહેજો અથવા તો તમે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જે બી વિદ્યાર્થી સંઘો છે તમને માહિતી આપીશ. છે તો રિઝલ્ટ આવશે ત્યાં સુધી તમને માહિતી આપતો રહીશ. તમે તૈયારી રાખજો. જો તમારે આ નોકરી કરવી હોય તો જે છે એ તમે તૈયારી કરજો. સીસીના અભ્યાસક્રમ આધારિત જે છે કોમ્પ્યુટરના સવાલો આવતા હોય એ તૈયારી તમે એમાં પાસ થઈ જાવ પછી તમને ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો ટાઈપિંગની પછી તમે ટાઈપિંગની તૈયારી કરી શકો છો. તો આ વિડીયો અહીંયા સુધી તો પૂરો કરીએ છીએ. બીજું કંઈ માહિતી જોતી હોય તો કમેન્ટ કરજો, હું તમને માહિતી આપીશ. તો મળશું આપણે નવા વિડીયોમાં. આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, વિડીયોને લાઈક કરી દેજો અને નવા મિત્રો સુધી શેર કરી દેજો. જે કોઈ વિદ્યાર્થીને જો તમારા મિત્ર વર્તુળમાં કોઈને જરૂરિયાત હોય આ જોબની તો તમે એને શેર કરી દેજો. તો આપણે મળશું અને આવી જ માહિતી આપણે મૂકતા રહીશું. તો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે મળશું આવા બીજા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.